આપનું સ્વાગત છે। હું છું શહાના સેઠવાલા। વડોદરા શહેરના આરોગ્ય સેવાઓને વધુ સગવડપૂર્ણ બનાવવા માટે બરોડા મુસ્લિમ ડૉક્ટર એસોસિએશન અને યા મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા સંયુક્ત રીતે આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પ વડોદરા શહેરના જૂનીગઢી વિસ્તારમાં આવેલ યા મસ્તાન બાવાની દરગાહ ખાતે યોજાયો હતો। આ પ્રસંગે યા મસ્તાન બાવા દરગાહ કમિટીના ખાદિમ હાજી દસ્તગીરભાઈ શેખ ઉર્ફે ભોલુ બાપુ તેમજ સામાજિક કાર્યકર અને સેહત ટ્રસ્ટના ટ્રસ્ટી સુલેમાનભાઈ મેમન ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી અને આયુષ્યમાન કાર્ડ તેમજ આવકના દાખલા બનાવવા માટેનો લાભ લીધો હતો। આ પહેલથી જરૂરિયાતમંદ લોકોને આરોગ્ય યોજનાઓનો લાભ સરળતાથી મળી રહે તેવો ઉદ્દેશ સફળ રહ્યો હતો અને ભવિષ્યમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। રિપોર્ટ અઝીઝ ધુપેલવાલા। नहीं, हम लोग आवक के दाखिले का फॉर्म भर के देंगे, फोटो पढ़ने को जाना पड़ेगा। हम लोग फॉर्म सही सीटे भी सब सही सीटे बुक कर देंगे। हाँ બાપુ, આજે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। કયા કયા પ્રકારના કેમ્પનું છે આયોજન? આજે બે પ્રકારની સેવા છે અને આ સેવાઓ વડોદરા મુસ્લિમ ડૉક્ટર એસોસિએશનના તરફથી આ સેવાઓ છે અને મસ્તાન બાવા દરગાહ કમિટી તરફથી સહયોગમાં છે અને સુલેમાનભાઈ મેમણના તરફથી આ સેવાઓ છે। અને આ સેવાઓની અંદર આયુષ્યમાન કાર્ડ જેની પાસે નથી એ આયુષ્યમાન કાર્ડની સેવાઓ છે। અહીંયા ફોર્મ ભરાવશે અને 20 થી 25 દિવસમાં એમને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવશે અને આવકના દાખલા જે હમણાં આઈટીના ફોર્મ માટે પણ વધારે લોકો ભાગદોડ કરે છે, એના માટે અહીં ફેસિલિટી છે કે આવકના દાખલાનું ફોર્મ ભરવામાં આવશે ને આગળ પણ આવી રીતના અમે જુદી જુદી સેવાઓ મસ્તાન બાવા દરગાહ પર આવી રીતના લોકોને આપતા રહીશું। આવકના ફોર્મ જે ભર્યા પછી વ્યક્તિએ કઈ બાજુ જવાનું રહેશે? આવકના ફોર્મ ભર્યા પછી સરકારી જે ઓફિસ પર જે જ્યાં આવકનો દાખલો બને છે ત્યાં બાજુ જવામાં આવશે। એમાં શું શું કામગીરી ત્યાં કરવાની રહેશે? એની અંદર આ બધું જે અહીંથી ફોર્મ ભરીને આપશે ને જે પણ જે સરકારી ચાર્જ હોય એ ચાર્જ જ સિર્ફ ભરવાનું આવશે। એની અંદર જે વધારાની જે લાગત હોય છે એ કોઈને આપવાની જરૂર નથી। આવી રીતના આયુષ્યમાન કાર્ડની અંદર પણ અહીંયા કોઈ લાગત આપવાની રહેતી નથી। हाजी दस्तगीर शेख भोलू बापू मस्तान बावनी दरगाह। मिल बरेमस दादा की गली में से आया हूँ। मेरे को आवक का दाखला बनाने का है। मेरा नाम रज्जब अली मामू वाला। पानीगढ़ बावमानपुरा से आया हूँ। आवक का दाखला बनवाने का है। मेरे को नाम इम्तियाज रजब शाह दीवान। कहाँ से आए, किस लिए आए हो? आजवा रोड से आए आयुष्मान कार्ड के लिए। कहाँ पे आए हो? इधर क्या बनाने के लिए आए हो? आयुष्मान कार्ड। क्या नाम है आपका? अब्बास भाई उमल्ला वाला। बड़ौदा मुस्लिम डॉक्टर एसोसिएशन द्वारा यहाँ पे आज कैंप है या मस्तान बाबा दरगाह कमेटी के, क्या कहोगे? देखो, अल्हम्दुलिल्लाह आज सुबह से ये शुरुआत हो गई है जिसमें आयुष्मान कार्ड का कैंप है, राशन कार्ड की केवाईसी है और आवक का दाखले का फॉर्म भर देते। तो अल्हम्दुलिल्लाह अभी शुरुआत हो गई है सुबह से। जो डॉक्टर एसोसिएशन और या मस्तान बाबा कमेटी के तरफ से ये निःशुल्क की काम किया जा रहा है, तो जिसमें अल्हम्दुलिल्लाह 300 से ज़्यादा आयुष्मान कार्ड बढ़ेंगे ऐसी हमारी धारणा है। क्या फॉर्म ही भरोगे क्या कुछ और भी सपोर्ट दीजिएगा? नहीं, केवाईसी का फॉर्म भर देंगे निःशुल्क, आवक के दाखला बना देंगे जो फॉर्म भर देते,
और इसके अलावा आयुष्मान कार्ड बना देंगे। निःशुल्क है ये सब? हाँ, सब निःशुल्क है। और वैसे रेगुलर दिनों में हमारी होती से हेवन कॉम्प्लेक्स के अंदर किसके साथ साथ चाहिए? ये साथ साकार तो मस्तान बाबा का है, भोलू बापू का। क्या नाम है आपका? मैं जॉनी भाई, मैं बड़ौदा मुस्लिम डॉक्टर એસોસિએશન की तरफ से आया हूँ। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।